ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા છે, જેને લઈને ભારતીયોમાં ખુશી જોવા મળી રહી છે। તેઓ દ્વારા ભારતીય સેનાની પ્રશંસા કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, જેમાં નિર્દોષ પર્યટક માર્યા ગયા અને જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી, જે મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ પ્રતિક્રિયા આપી છે અને ભારતીય સેનાની પ્રશંસા કરી છે। જય હિન્દ, વંદે માતરમ। ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાબતમાં આ નવા ભારતનો આ જવાબ છે અને જે 22મી તારીખે પહેલગામની અંદર જે હુમલો કરી અને 26 નિર્દોષ લોકોનો જે જીવ લીધો હતો, એનો આ ખાલી આ શરૂઆત છે। અને હું તો એવું માનું છું કે આ જવાબ એ પાકિસ્તાનને અને આવા આતંકવાદી કૃત્ય કરતા તમામ લોકોને એ ખરેખર મુંહતોડ જવાબ છે અને ખરેખર આ આપણા માટે, આપણા સૈન્યના માટે ગર્વ લેવા જેવી વાત છે। અને હિન્દુસ્તાનના સૈન્ય પર 142 કરોડની જનતાને તમામને ગર્વ છે અને હિન્દુસ્તાનના સૈન્યની પર અપેક્ષા પણ આપણી આ જ હતી અને ખરા અર્થમાં એ અપેક્ષામાં પાર પડવા બદલ એમને હું ખૂબ અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને એવી શક્તિ આપે કે દુનિયાના કોઈ પણ દેશની અંદર આવા આતંકવાદી કૃત્ય કરનાર તમામ લોકોને એ સારો જવાબ આપી શકે। અને ખરેખર મારા હિન્દુસ્તાનના સૈન્યને અને દેશના વડાપ્રધાનને અને આપણી દેશની સરકારને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવું એમની જોડે અપેક્ષા પણ છે અને આવા નવા કૃત્ય કરનારાને આ જ રીતનો જવાબ મળશે એવી આશા અપેક્ષા પણ છે। જય હિન્દ, વંદે માતરમ।